ગુજરાતની ભાજપ સરકાર એટલે કે ભાજપી કડદા પાર્ટી દ્વારા ગુજરાતના લોકોને સ્માર્ટ રીતે લૂંટવા માટે, ગુજરાતના લોકોની પરસેવાની કમાણીનો કડદો કરી નાખવા માટે વીજ વપરાશના હાલમાં જે ડિજિટલ મીટરો લોકોના ઘરે ઘરે લાગેલા છે એને હવે બદલી અને ભાજપ સરકાર સ્માર્ટ મીટર લગાવી અને સ્માર્ટ લૂંટ ચલાવવા માંગે છે. પણ આ સ્માર્ટ મીટર લાગવાના કારણે ક્યાંક 20,000, ક્યાંક 25,000, ક્યાંક 50,000 રૂપિયા સુધીના બિલ 15 દિવસના કે મહિનાના આવ્યા. એનો અર્થ એમ થયો કે આ સ્માર્ટ મીટર સ્પેશિયલી જનતાને લૂંટવા માટે, જનતાની પરસેવાની કમાણી જે છે એનો કડદો કરી નાખવા માટે આ ભાજપી કડદા પાર્ટી લાવી છે. હાલમાં ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લોકોને સોસાયટીઓમાં નોટિસ આપવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે કે જો તમે આ નોટિસ આપ્યા પછી 24 કલાકમાં મીટર લગાવવા નહીં દેશો તો તમારા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવશે. એ ડીજીવીસીએલને અને ભાજપ સરકારના ઉર્જા મંત્રાલયને આમ આદમી પાર્ટી ચીમકી આપીને એમ કહે છે કે સામાન્ય માણસને ડરાવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈ પણ વ્યક્તિનું સ્માર્ટ મીટર નહીં લગાવવાના કારણે જો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તો વીજ કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. આ અમે લુખ્ખી અને ચીમકી આપીએ છીએ.